પૂજા ગુડ મોર્નિંગ પૂજા જય માતાજી દોસ્તો પાછલો વિડીયો જોયો હશે તો તમે અમે છે ચોટીલા આજે છે બીજો દિવસ સવારના કેટલા વાગ્યા છે સવારના 7:30 વાગ્યા છે તો છોકરીઓ તો બધી તૈયાર થઈ ગઈ છે તો છોકરાઓ જ ખાલી બાકી છે જીતુ હિતેશ પણ તૈયાર થઈ ગયા હું ને રાજુ જ બાકી છે શ્યામલો ગયો છે ફ્રેશ થવા તો બધા ફ્રેશ થઈને પાછા ઉપર ચડવા જશું પૂજા પર ચડાવશું મિટલા આવું જ ને ઉપર ચડવા ચાલો તો અડધા તો ઉપર દર્શન કરવા વહી ગયા છે અને હવે આપણે પણ ફ્રેશ થઈએ ફટાફટ બ્રશ કોલગેટ શેમ્પૂ બધું નીકળી ગયું કપડાં પણ નીકળી ગયા સાંભળો એ કપડાં બદલાવે છે અને અહીંયા બહાર ફ્રીમાં ગરમ પાણી મળે છે તો શ્યામલો મારા માટે ભળી આવે અને સીધો હું નામાં ઉપર જાઉં કાચી વાળીને મોકલ્યું એને બ્રશ થઈ જાય પછી સીધા નાઈ અને ફટાફટ ચડવા જ જોઈએ તો બધા નીકળી ગયા છે અને ભનુ મામી એક જ અહીંયા છે તો અમે પણ નીકળીએ ઉપર ચડવા દર્શન કરવા બધા રેડી છે ચાલો ઉપર ચડીએ કેટલો સુંદર છે જો બધા ભાઈઓ એ વચ્ચે રોકાઈ ગયા છે બહુ થાકી ગયા છે બધા અને હિતેશભાઈ તો ફૂલ થાકી ગયા છે છૂટી ગઈ છે અને બધા આગળ ચાલે છે હલો પહોંચી ગયા તડકો તો છે હોય છોકરીઓ પૂજા પો ચડાવીને બેઠા છે બધા ચોટેની એને સ્કીમ શું નામ અચ્છા બેટોના નામ ને છેલ્લી ખોડિયાર ઝૂલો તો ટીંગલે ચડ્યો છે ઓય કેમ દિલ્હી તો પહેરતો ચલો થાકી ગયો ભાઈ જય માતાજી ક્યાં આવેલો ખાવું ને ઓય લોવી ઘડિયાળ માસી અપાવી એ બૂટ પહેરી દે તું બૂટ પહેરી દે હાલો તો ચેકઆઉટ કરવાની તૈયારી બધાએ કમ્પ્લીટ કરી દીધા છે હવે બહાર નીકળીએ હવે જશું અમે ભીમોરાની ગુફા ત્યાંથી 13 કિલોમીટર જ દૂર છે
200 માની ગયો આવું જવું. એક જણા 300 રૂપિયા. એક રિક્ષાના 300. હા 300 માં જવાનું. અહીંથી એમ જો બતાડતો કઈ લીધી પી લીધો. પીવો નથી કોઈને. દેખાડ મને લાવ. કામ કરસ બરાબર તૈયાર કરજો. આ કઈ ધોળી કઈ ગાડીઓ પણ બધી ભેગું જડી જડી જો અહીં બ્રશ રહ્યો. આ બ્રશેથી કરવાનું છે. ઓકે બરાબર. હા હાલો તો રિક્ષા આવી ગઈ છે. 2 રિક્ષા કરાવી લીધી છે અમે. હવે નીકળીએ અહીંયાથી ભીમોડા ગુફા. એવી બસો છે ને ચાલુ જ રહેશે. સુરેન્દ્રનગર ચોટીલા ને બધું આપણી છે ને એમાં નીકળીએ છીએ. તો આવી ગયા છે અમે ભીમોડા ગુફા. આ તો જેલ લાગે છે જેલ છે. અને જો ઉપરથી નજારો પહાડો કાપીને બનાવેલો લાગે છે. આ બધા ઉપર જો અમારા ઘરના બેઠા. હવે નીચે ઉતરો પડી જશો. અને હિતેશ ને બધા અડધા નીચે બેઠા છે. તો ભીમોડા ગુફાથી પાછા અમે ચોટીલા આવી ગયા. હવે અહીંથી જશું પહેલાં જમવા. અને ભીમોડા ગુફામાં એટલું કંઈ ખાસ નહોતું તો અમે ફટાફટ પાછા આવી ગયા. અને હવે પહેલાં જશું જમવા. અમે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. 2 વાગ્યા સુધી પ્રસાદી રહેશે. એ ગાય રામા. હાલો તો કાલુ આપણે પહેલાં જમવા છે. બધા પાછળ આવે છે. તો બધા અમે રિક્ષામાં જમવા બેસી ગયા છે. માટી તો બધાએ જમીને બહાર આવી ગયા. અને કાળુ માણા માટે લચ્છી લાવી છે તો એ પીએ. અને દ્રીજા અને આરુ મસ્ત ધાંધિયા કરે છે કે મને પણ આપ. તો જતે જતે આને ઊંધડી લેવી છે. ચાલ્યા બાપા હવે નથી લેવી. હાલો તો હવે આપણે રાજકોટ તરફ નીકળીએ. રાજકોટ અહીંયાથી 50 કિલોમીટર દૂર છે. તો રાજકોટ તરફ નીકળીએ. તો અમે ગયા હતા પ્રદ્યુમન પાર્ક. તો પ્રદ્યુમન પાર્ક તો બંધ હતું. તો પાછળથી રિક્ષા કરાવીને પાછા રેલવે સ્ટેશન આવી ગયા. હવે અહીંયા જોઈએ કેટલા વાગ્યાની ટ્રેન છે. પછી અમે ટ્રેનમાં વહેલેસર બેસીને ઘરે પહોંચીએ. તો બધાનું માથું દુખે છે. તો બધા એકસાથે ચા પીવા આવ્યા છે. તો ચા પીધી અને નાનકડી માટે વેફર લીધી. ને ટિકિટ તો હવે 5 વાગે મળશે. પછી પ્લેટફોર્મ પર અંદર કરશો. હમણાં તો ટિકિટની ના પાડી કે 5 વાગે ટિકિટ તમને મળશે. અને 6 વાગે 6:30 વાગ્યાની ટ્રેન છે. દાદા દાડી હતું 6:30 વાગ્યાની ટ્રેન છે. અને બધા ઘરના ટ્રેનમાં બેસી ગયા છે. અમે હવે મમ્મી પણ જે છે ત્યાં બેસી જશું. અને વહેલેસર ટ્રેન નીકળે. 6:30 વાગ્યાની ટ્રેન છે. 11 વાગે અમે ઘરે પહોંચી જશું. અમે દાદરો પણ જઈએ લીલા લીકમાં જઈએ લીકમાં જઈ ઉતરી જાય. રૂપિયો ચા પીધી. હલો તો ટ્રેન હવે ચાલુ થઈ ગઈ છે. બધા ઘરના બેસી ગયા છે. અને હું ઉપર આવી ગયો છું સૂવા માટે. બસ મસ્ત નીંદર કરશો અહીંયા પર. અને નીચે જે કરવો એ તમે કરો. હું તો સૂઈ જાઉં છું અહીંયા. તો જીતુભાઈએ દાળિયા કાઢ્યા છે. તો દાળિયા ખાવા નીચે આવ્યો. અને હમણો મિટાન્સ ફોન માટે રડે છે. અરે ટ્રેનમાં નેટવર્ક તો એમ જ હોય ને. વાડીઓ વિસ્તારમાંથી ટ્રેન જાય તો નેટવર્ક જતું રહે. તો મિટાન્સ રડે છે કે નેટવર્ક આવતું નથી. હલો હલો વેરાવર આવી ગયું છે. હલો બધા ઊભા થાવો.
એ હાલો હાલો બધી શકલો એ શકલ વહેલું કરો ચલો આવી ગયા છે હવે ચલો મનીષ ને બધી બહાર આવી ગયા છે તો સીધા પહોંચીએ ઘરે હા પણ લઈ લેવા બધા હાથનો ફોડતા ચલો એક બેને નહીં આવી જાવ અહીંયા જ છે ભાઈ હાલો તો આપણે ઘરે આવી ગયા છે અને આપણે મનીષભાઈ લેવા આવ્યા છે રિક્ષામાં તો બધા ભેગા થઈને એક સાથે રિક્ષામાં ચડી અને વેરા ઘરે પહોંચીએ અને વિડીયો અહીં જ પણ એન્ડ કરશું હોપ કરું છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હાલો ઘરે ભાગી